દુનિયાના બધે ખૂણેથી હુમલો કરે અને 2 વર્ષ સુધી આખી માનવ જાતને ચિંતામાં મૂકી દીધી. એ કોરોના ભારતના ગામડામાં પહોંચતા પહોંચતા એના મોંમાં પીણ આવી ગઈ. કારણ જે જાગૃતિ કોરોનાની શરૂઆતમાં ગામડાએ બતાવી, જે રીતે ગામડાએ પોતાની સૂઝબૂઝ પ્રમાણે નિયમો બનાવ્યા, સોશિયલ ડિસ્ટન્સિંગનું ગોઠવ્યું, બહારથી આવીને પહેલા રાખો, નિશાનમાં થોડા દૂર રાખો, બધી તપાસ કરાવો, પછી ગામમાં આવવા દેવાનો, જ્યાં બહાર રહે તો ખાવા પીવાની વ્યવસ્થા ગામ કરે. યાને ગુજરાતના અને દેશના ગામડાઓએ કોરોનાના કાળખંડમાં જે અદ્ભુત વ્યવસ્થાઓ વિકસાવી અને ગામડામાં આ મહામારીને પ્રવેશતા ખૂબ એને રોકી રાખવામાં ભારે સફળતાપૂર્વક કામ કર્યું. અને એટલા માટે હું ગામડાના સૌ આગેવાનોને આજે લાખ લાખ અભિનંદન આપું. એ જ રીતે આપણો નાનો કિસાન કોરોના કાળખંડમાં પણ એણે ખેતીના કામમાં કોઈ પાછી પાની ન કરી અને ભારતના અન્નના ભંડાર ભરવામાં એણે કોઈ કમી ન રાખી. આ કિસાનોને પણ આદરપૂર્વક વંદન કરવા. ભાઈઓ બહેનો, આજે જ્યારે હું પંચાયતના આપ સૌ સાથીઓ સાથે મળવા મને મોકો મળ્યો છે, એમાં મોટા ભાગે બહેનો છે. અને ગુજરાતનું સદભાગ્ય છે, शायद देश के लोगों को पता नहीं, गुजरात में पंचायत व्यवस्था में पुरुषों से ज्यादा प्रतिनिधित्व महिलाएं कर रही हैं. माताओं बहनों प्रतिनिधित्व पुरुष करता પણ વધારે છે. અને આપણે ત્યાં સમરસ ગ્રામ પંચાયતનો એક વિચાર બધા ગામડાઓએ આપવા. હું જ્યારે નાનો હતો એ સમયે મેં આચાર્ય વિનોબાજીના પ્રવચનો વાંચવાનું સૌભાગ્ય મળ્યું. અને એ વખતે મારા ગામમાં સર્વોદયની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ડોક્ટર દ્વારકાદાસ જોશીના મુખેથી અનેક વાતો સાંભળવા મળ્યા. અને એમાં એ કહેતા હતા કે ભાઈ લોકસભાની ચૂંટણી થાય, બધા આમને સામને આવે તો કઈ મુશ્કેલી ના. વિધાનસભાની ચૂંટણી થાય, 2 પક્ષો આમને સામને આવે તો બહુ વાંધો ના. પણ જ્યારે ગામડામાં ચૂંટણી થાય છે અને 2 પક્ષો એવા આમને સામને આવી જાય છે કે ઘણીવાર તો દીકરી સાસરેથી ઘેર પાછી આવે, કારણ કે ચૂંટણીમાં પેલા સામે હતા. આવી સ્થિતિ પેદા થઈ જાય. વર્ષો સુધી એકબીજા જોડે બોલે નહીં, વેરના વાવેતર થઈ જાય. તો વિનોબાજી એમ કહેતા હતા કે ગામડામાં લોકશાહીની એવી ઊંચાઈ હોવી જોઈએ કે બધા સાથે મળીને 100% સહમતિથી ગામના પ્રતિનિધિઓ નક્કી કરે. એ પ્રયોગ આપણે શરૂ કર્યો અને પ્રયોગ આજે ખુલ્લે ફાળ્યો છે. ગુજરાતમાં અનેક ગામડા અને વોર્ડ એવા છે કે જ્યાં સહમતિથી કામ થઈ રહ્યું છે અને ગામડાની એકતા મજબૂતી મળી રહી છે. આ સમરસતાના વિચારને બળ આપનાર હું આપ સૌને અભિનંદન આપું. મારે એક બીજી વાત આજે કરવી છે. મુખ્યમંત્રી થયા પછીનો મારી પહેલી ટર્મ 2003, 4 કે 5 કયું વર્ષ તમને યાદ નથી રહ્યું.
પંચાયતમાં ચૂંટાયેલી બહેનોએ મારો ટાઈમ માંગ્યો, ગામડાની બહેનો. મારા મનમાં થયું કે પંચાયતની ચૂંટણી તો ગુજરાતમાં ઘણી જગ્યાએ થઈ છે, આ બધા શું કરવા માંગવા માંગે છે, અને મારી પાછળ પડી ગઈ. ખેર પછી મેં મંગળવારે જે બધા ધારાસભ્ય આવવાના હોય એ વખતે એમના જે ધારાસભ્ય હતા એની જોડે એમને પણ બોલાવ્યા. બધી બહેનો આવી, મેં કહ્યું તમારે ત્યાં કોઈ પુરુષ મેમ્બર નથી? મને કે ના, એટલે તમે ટાઈમ માંગ્યો છે કે અમારા ગામે નક્કી કર્યું કે આ વખતે સરપંચ બહેન છે તો બધા મેમ્બર પણ બહેન જ બનાવી દઈએ, એક પણ પુરુષ જ ન ઉભો રહે. અને મારા મનમાં એક ખૂબ પ્રેરક ઘટના હતી કે ગામ સમસ્તપણે વિચાર કરે કે પુરુષો પોતાનો હક જતો કરીને બધી જ પંચાયતના મેમ્બર બહેનો બનાવે અને આખી ગામની પંચાયત બહેનો નીકળી. એ બહેનોને હું મળ્યો, એમાં જે સરપંચ બન્યા હતા એ બેન માંડ 5મું ધોરણ ભણેલા હતા, બાકી કોઈ ભણેલા હતા મને કઈ લાગ્યું નહીં. મેં એમને પૂછ્યું, ચલો તમે હવે જીતી ગયા છો, ગામના તમે સરપંચ થઈ ગયા છો, તો તમે શું કામ કરવા માંગો છો? અહીં બેઠેલા બધા જ પંચાયતના સભ્યો અને દેશના પણ મને જે બહેનોએ જવાબ આપ્યો એ આજે મને પ્રધાનમંત્રી તરીકે કામ કરતી વખતે પણ હંમેશા કામમાં આવે છે. ગુજરાતના ગામડાની 5મું ધોરણ ભણેલી એક માં સરપંચ બનીને પ્રધાનમંત્રી જ્યારે પૂછે છે એને જવાબ કયો આપ્યો? એણે કહ્યું કે સાહેબ અમને ગામવાળાએ આ કામ સોંપ્યું છે તો અમારી એક ઈચ્છા છે. મને હતું કે અહીંયા જતું કંઈ માગશે, રોડ આપો, પંચાયત ઘર આપો, એવું કંઈક માગશે. એમણે કહ્યું, સાહેબ અમારી એક ઈચ્છા છે કે અમારા ગામમાં કોઈ ગરીબ ન રહે. સાહેબ આનાથી મોટી કે મારા ગામડાની એક બેન મને કે એક સરપંચ આવીને કે પંચાયતના સભ્યો કે તમારું ગામ નાનું છે પણ અમે ગામમાં કોઈને ગરીબ રહેવા દેવા માંગતા નથી અને ગામમાં એવી અમે કામગીરી કરવા માંગીએ છીએ કે કોઈને ને કોઈને સાંજ પડે પોતાનું મહેનત તો કમાઈ શકે એવી અમે રચના કરવા માંગીએ છીએ. જો હિન્દુસ્તાનના એક ગામડામાં એના ચૂંટાયેલા પ્રતિનિધિઓના મનમાં આ સંકલ્પ પેદા થાય કે મારે મારા ગામમાં કોઈને ગરીબ રહેવા નથી દેવા, ભાઈઓ બહેનો આ ગરીબી ઊભે પૂછડીએ ભાગવા માટે આ એક પણ ગામની સામૂહિકતા અને સામૂહિકતાની તાકાત આપણે જાણીએ છીએ. આપણે ત્યાં ગામડામાં જાન આવે તો ગામડામાં કઈ રહેવા માટે કોઈ ધર્મશાળા કે હોટલ કે થોડું હોય છે. ગામમાં જાન આવે એટલે બધા એમ જ કે જાન મારા ઘેર આવી છે અને મારા ઘેર 2 જાનૈયા રાખજો ભાઈ, 5 જાનૈયા મારા ઘેર સુવાડજો, 3 જાનૈયા મારા ઘેર સુવાડજો. જાન આખી ગામ સાચવી લેતું હોય. આ આપણા ત્યાં ગામડાની તાકાત પડી છે. એ તાકાત ગામડાના વિકાસનું પણ મોટું માધ્યમ બની શકે છે. હમણાં મોટા ભાગના જે પ્રતિનિધિ છે એ પહેલી વાર ચૂંટાઈને આવ્યા છે, ઘણા બીજી વાર આવ્યા છે પણ હમણાં ચૂંટાઈને ફરી આવ્યા છે. આજે હું તમારી પાસે આવ્યો છું તો કેટલીક નાની નાની વાતો કરું, કંઈક તમારી પાસે માંગું તો તમે આપશો? એમને હાથ ઊંચો કરીને જવાબ આપો તો હું કઈ માંગુ? આપશો બધા? મારી વાતો તમારે કોઈ ચેક ફાડવાનું નથી, નાના નાના કામ હું કહીશ. કરશો બધા? એકદમ પાછળથી અવાજ આવે, કરશો? આ બાજુ કરશો બધા? પેલી બાજુ બી ખૂબ લોકો બેઠા છે, કરશો બધા? शायद 1.5 लाख से अधिक चुने हुए जनप्रतिनिधि एक साथ बैठ करके गुजरात के उज्जवल भविष्य की चर्चा करें, इससे बड़ा कौन सा अवसर हो सकता है? लोकतंत्र की नाना नाना काम मारा बनवा છે અને નાના નાના કામ દાખલા તરીકે
આપણે ત્યાં ગામમાં શાળા છે. એ શાળા જ્યારે શરૂ થઈ હશે એનો